મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો આજના આ વિડીયોમાં મિત્રો ટેટ 1 ઉમેદવારો માટે હાઈકોર્ટનો અંતિમ નિર્ણય શું હોઈ શકે છે, બીજી ફરી આવી રહી છે ભરતી, સાથે સાથે ટેટ 1 કોર્ટ કેસ માર્ગદર્શન આપવાનું છું આજે। હવે બધું મૂકી દો મિત્રો, હવે થઈ જાઓ તૈયાર, કેમ કે આજનો આ વિડીયો છે ખાસ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છું। મિત્રો ખાસ ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યા, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો। સંપૂર્ણ રોજબરોજની માહિતી તમને જોવા મળી જશે। તો મિત્રો અહીંયા તમને જજ સાહેબ જોવા મળી રહ્યા છે અને આપણે એક ઓલરેડી વિડીયો છે એ મૂકેલો છે, છતાં પણ ઉમેદવારોના જે પ્રશ્નોને ધ્યાનમાં લઈ અને આજે આપણે એક માર્ગદર્શન લઈને આવ્યા છીએ કે હવે નિર્ણય શું હોઈ શકે છે, કે પછી હવે આપણે પાછળથી હવે તૈયારી ચાલુ કરી દેવાની। તો આજે હવે મિત્રો આજે સ્પષ્ટ આજે આ વિડીયોમાં માહિતી આપવાનું છું, વિડીયો ખાસ અંત સુધી નિહાળશો। મિત્રો ચેનલ ઉપર નવા છો અને વિડીયોને હજી સુધી હાઇપ નથી કર્યું તો હાઇપ કરી નાખજો, નીચે તમને એક ઓપ્શન મળી જશે તે તમે દબાવવાનું ભૂલશો નહીં, અને ખાસ મિત્રો બેલ આઇકન પ્રેસ કરજો અને એક લાઇક કરવાનું પણ ભૂલશો નહીં। તો આજના વિડીયોની માહિતી આપણે આપવાના છું, તો આજની વિગતવાર માહિતી તમને આપી દઈએ શું અપડેટ છે। તો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળ્યું છે કે ટેટ 1 ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ આવ્યા છે, એનો આપણે ઓલરેડી વિડીયો મૂક્યો હતો, જેમાં બીજી ફરી આવી રહી છે ભરતી, કેમ કે જે કોર્ટ હવે નિર્ણય મિત્રો ચેન્જ કરી શકે છે, એમાં બીજી જે ભરતી આવી રહી છે એમાં ઉમેદવારોને શું ફાયદો થશે એની પણ આજે પ્રોપર માહિતી આપવાનું છું। તો આટલા ઉમેદવારોનો ફાયદો થશે કે નુકસાન, મિત્રો આજની મહત્વપૂર્ણ અપડેટ તમને આપવાનું છું, વિડીયો અંત સુધી નિહાળશો। આજની અપડેટનો પહેલો ટોપિક છે કોર્ટ મેટર, કોર્ટ જે કેસ થયું છે એની માર્ગદર્શન બાબતે તમને આજે અપડેટ આપવાનો છું। હવે વાત કરીએ મિત્રો, અહીંયા તમને જોવા મળ્યું છે કે ટેટ 1 જે ટેટ 1 કોર્ટ કેસ બાબતે જે અપડેટ આપણને જોવા મળી રહી છે, જેમાં અલગ અલગ પ્રશ્નો આપણને જોવા મળી રહ્યા છે, જેમાં રિવિઝન આન્સર કી મિત્રો જો નથી આવી, જેના કારણથી પ્રશ્નોનું નિરાકરણ આપણને જોવા મળ્યું નથી, જેના કારણથી મિત્રો આપણને એ નિરાકરણ લાવવા થઈ અને ઉમેદવારો કોર્ટ મેટર કરેલ હતી, અને કોર્ટ મેટરમાં 5 કે 6 જેટલી સુનાવણીઓ આવી છે, છતાં પણ એ સુનાવણીમાં તમામ ઉમેદવારોનો વારો આવે એવું અહીંયા કોઈ પણ પ્રકારનું કાર્ય કરવામાં આવ્યું નથી, જેના કારણથી અને ફરી ઉમેદવારો છે એ ફરી આંદોલનના મૂડમાં પણ જોવા મળી રહ્યા છે। તો હવે શું થઈ શકે છે એની ઉપર થોડી વાત કરીએ। હવે મિત્રો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળ્યું છે કે નિર્ણય આવ્યા પછી શું કરવું। હવે મિત્રો નિર્ણય આવશે એ બે પ્રકારે નિર્ણય આવશે, તો કયા કયા નિર્ણય બે પ્રકારે આવશે એની ઉપર થોડી ચર્ચા કરીએ। મિત્રો પહેલો નિર્ણય આવી શકે છે કે બધા ઉમેદવારોનો સાથ સહકાર સાથે તમામ ઉમેદવારોનો વારો આવી જાય, એટલે કે એક નહીં પરંતુ તમામ જેટલા પણ ઉમેદવારો છે, જે લોકો રિવિઝન આન્સર કી માટે થઈ અને લાંબા સમયથી રાહ જોઈને બેઠેલા હતા, એવા ઉમેદવારો સાથે સાથે જે લોકો પિટિશન કરેલી છે એવા પણ ઉમેદવારોને અહીંયા ચોક્કસ વારો આવી જાય એવા અહીંયા અપડેટ મળશે। બીજી અપડેટ શું છે તો કે અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળ્યું છે કે કોર્ટના નિર્ણયથી મુખ્ય 3 અલગ અલગ સંભાવનાઓ હોઈ શકે છે। હવે કઈ કઈ સંભાવનાઓ છે એની પણ આપણે આજે વાત કરી લઈએ। સંભાવનાઓ છે પરંતુ કયા કારણોસરથી કોર્ટ મેટર થયેલી છે અને એ કોર્ટ મેટરના હજી સુધી કોઈ નિર્ણય નથી આવ્યો એની ઉપર થોડી આપણે પ્રોપર માહિતી લઈએ। અને મિત્રો જે આવનારી ભરતી જે આવવાની છે એ કેટલી હોઈ શકે છે, અને જે હમણાંની મિત્રો જે ભરતી આવવાની છે ટૂંક જ સમયની 15 દિવસની આજુબાજુ, એમાં મિત્રો જે લોકો હાલ પિટિશનમાં નથી, જે લોકો પિટિશનમાં પાર્ટિસિપેટ નહોતા થયા, એવા ઉમેદવારોને શું ફાયદો થશે એની પણ પ્રોપર માહિતી આપવાનું છું। મિત્રો એ તમને સ્ક્રીન ઉપર જોવા મળ્યું છે જે નિર્ણયની ભૂમિકા છે, પછી છે મિત્રો અહીંયા તમને જોવા મળી રહ્યું છે સંભાવનાનો આન્સર કી છે, પછી તમને જોવા મળી રહ્યું છે સંભાવના અરજદારોના લાભ શું હોઈ શકે છે, પછી સંભાવનાના આન્સર કી શું હોઈ શકે છે, પછી તમને જોવા મળ્યું છે મહત્વની સૂચનાઓ શું હોઈ શકે છે। તો આટલા ટોપિક ઉપર મિત્રો આપણને જે માહિતી મળી રહી છે એમાં મિત્રો નિર્ણય ભૂમિકા, સંભાવનાઓ શું હોઈ શકે છે, આન્સર કીમાં ભૂલો છે, છતાં પણ કોર્ટ મેટરમાં કોઈ આપણને અપડેટ મળી નથી। હવે શું નિર્ણય હોઈ શકે છે એની પર થોડી વાત કરી લઈએ। નિર્ણયની મિત્રો પૂર્વ ભૂમિકાઓ વાત કરી, કેસની જે પૃષ્ઠભૂમિકા છે, પ્રથમ જે પાનું છે એનું આપણે કહી શકીએ કે જે પ્રથમ શરૂઆત થયેલી છે એની ઉપર થોડી ચર્ચા કરીએ। મિત્રો ખાસ એક ધ્યાનમાં રાખવા જેવી બાબતો પર આપણે થોડી ચર્ચા કરી લઈએ। અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે, તો ખાસ ધ્યાનમાં કઈ બાબતો રાખી શકો છો, તો મિત્રો અહીંયા તમને જોવા મળી રહ્યું છે કે ધ્યાનમાં રાખવાની બાબતો, ભરતી ચાલુ રહેશે, ખાસ એ તમારે ધ્યાનમાં રાખવાનું છે, કોઈ પણ કારણોસર ભરતી અટકવાની નથી, એટલે આવા અફવાઓથી દૂર રહેવું। અફવાઓથી બચો એટલે કે ભરતી બંધ થઈ જશે, ભરતી અટકી જશે, નવેસરથી નવી એક્ઝામ લેવાશે, ફરી ટેટ લેવાશે, એવી કોઈ અફવાઓ રહેશે નહીં। સત્તાવાર વેબસાઇટ ઉપર મિત્રો ખાસ ધ્યાન રાખો અને આપણી ચેનલ સાથે બનાવી રહ્યું, કેમ કે જ્યારે કંઈ અપડેટ આવે છે ત્યારે જ એની માહિતી આપતા રહીશું।
હવે બીજી પણ અપડેટ શું છે એની પણ થોડી પ્રોપર માહિતી આપી દઈએ. આ મિત્રો ખાસ બીજી અપડેટ એ છે કે ઘણા એવા ઉમેદવારો હોય છે જેમને માહિતી એવી મળતી હોય છે કે ખાલી જે આન્સર કી આવી છે એ ચેન્જ થઈને જે આપણને જે રાહ જોઈને બેઠેલા હતા ઉમેદવારો એમને સુધી જે પિટિશન જે ઉમેદવારો કરેલ છે એવા ઉમેદવારોને ફાયદો જોવા મળશે. પરંતુ મિત્રો એ કહી તો કે 11,000ની જે ભરતી આવી છે એમાં ફાયદો જોવા મળશે. હવે તમને એક ચોખ્ખી અને વાત કરી લઉં કે હમણાં મિત્રો જે રોસ્ટર પ્રમાણે જગ્યાઓ મંગાવવામાં આવી છે જેમાં 3,000 જેટલી ફરીવાર અહીંયા ભરતી આવવાની છે. તો મિત્રો કઈ તો કચ્છ સ્પેશિયલ ભરતી. આ મિત્રો હજી સુધી કોર્ટનો નિર્ણય આવ્યો નથી તો તેને કારણે આપણને અહીંયા ફાયદો જોવા મળશે. તો કેવી રીતે ફાયદો જોવા મળશે એની પર થોડી તમને વાત કરી લઈએ. હવે મિત્રો ફાયદો છે અહીંયા બે પ્રકારે આપણને જોવા મળશે. તો કેવી રીતે? તો મિત્રો અહીંયા તમને સ્ક્રીન પર જોવા મળી રહ્યું છે કે ફાયદો જેમાં મિત્રો મહત્વપૂર્ણ જે ભૂમિકા છે એ ખાસ મિત્રો પિટિશનોની હાલ ફિલહાલ જોવા મળી રહી છે. પરંતુ અહીંયા ચોક્કસ એ ફાયદો જોવા મળશે કે મિત્રો જે લોકોએ પિટિશનમાં પાર્ટિસિપેટ નથી થયા એઓને હાલ ફિલહાલ જે ભરતી ચાલુ છે એમાં મિત્રો જો જગ્યાઓ મળી જાય તો મળી જાય છે. બાકી કોર્ટનો નિર્ણય મિત્રો એવો હોઈ શકે છે કે એ જગ્યાઓ પૂર્ણ થયા પછી જે જગ્યાઓ 3,000ની આજુબાજુ જે જગ્યાઓ ખાલી છે એ 3,000ની જગ્યાઓમાં જે ઉમેદવારો ટેટ 1 પાસ કરેલ છે અથવા નથી કરેલું, જેમને ટેટ 1માં પાસમાં 5 માર્ક્સ 10 માર્ક્સમાં છુટકારો મળશે એટલે કે કોર્ટનો નિર્ણય આવશે અને જો એમાં 10 કે 5 માર્ક્સમાં છુટકારો મળશે તો ચોક્કસ અહીંયા જે કોર્ટ ફરીવાર નિર્ણય કરવા જઈ રહી છે જેના કારણે થઈ તમામ ઉમેદવારોનો લાભ મળે જેથી 3,000ની ભરતીમાં જે પાછળથી ઉમેદવારોના ઓછા માર્ક્સ છે એમાં જો કોર્ટ નિર્ણય લે છે તો એ કોર્ટ નિર્ણયના કારણે એ 3,000 જે ભરતી આવી રહી છે કચ્છ સ્પેશિયલ ભરતી એમાં તમામ ઉમેદવારો એલિજિબલ રહેશે એટલે કે તમામ ઉમેદવારોને ફાયદો બનશે. પરંતુ મિત્રો એ ક્યારે શક્ય છે? તો એ શક્ય છે જ્યારે ત્યારે એ મિત્રો પ્રોસેસ કરવામાં આવે જ્યારે ત્યારે એમાં એ કોર્ટનો નિર્ણય હોઈ શકે કે આ જે તમામ ઉમેદવારોને આમાં ભરતીમાં એલિજિબલ રહેશે, તમામ ઉમેદવારો આમાં પાર્ટિસિપેટ કરી શકશે ત્યારે જ આ 3,000 ભરતીમાં તમામ ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવી શકે છે. બાકી તમારું શું કહેવું છે ખાસ બનાવી રહેજો. ને હું મિત્રો અત્યારે પણ તમને કહી રહ્યો છું કે ખાસ પ્રિપેરેશન ચાલુ નથી કરી તો કરી નાખજો, કેમ કે હવે મિત્રો આપણે બેઠી રહેવાથી કોઈ ફાયદો થવાનો નથી. આપણે આપણું કાર્ય કરતું રહેવાનું છે, પ્રિપેરેશન કરતા રહો. તમામ ઉમેદવારો તૈયારી તમારી ચાલુ કરી નાખો. આવનારી ભરતી પર આવવાની છે. હાલ ફિલહાલની જે પ્રોસેસ ચાલુ છે એની અમે તમને અપડેટ પણ આપતા રહીશું. બાકી હાલ ફિલહાલ તમે પ્રિપેરેશન કરતા રહેજો. બાકી નવા કંઈ લેટેસ્ટ નવા ન્યૂઝ મળશે તો તમને ચોક્કસ માહિતી આપવામાં આવશે. આજના આ અપડેટ મળેલા હતા. નવા કંઈ લેટેસ્ટ નવા ન્યૂઝ મળશે ચોક્કસ તમને માહિતી આપવામાં આવશે. તમે તમારી તૈયારી ચાલુ કરી નાખજો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરીવાર મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.